Dear students, very good morning. હવે પછી જે ન્યૂ લેક્ચર પ્લાન જે છે ને એ થોડું અલગ છે. અન્ડરસ્ટેન્ડ, આપણે બેક ટુ બેક મેથ્સના લેક્ચર મોકલવા પડ્યા બીકોઝ ઓફ યોર ઇવેલ્યુએશન ટેસ્ટ. ઘણી સ્કૂલમાં ઇવેલ્યુએશન ટેસ્ટ ઇઝ ઓલરેડી ટેકન, પણ ઘણી સ્કૂલમાં હજી કાલે છે. અન્ડરસ્ટેન્ડ, એટલે ટુમોરો ઇવેલ્યુએશન ટેસ્ટ કમ્પ્લીટ થાય છે. એટલે હવે આપણું જે પ્લાનિંગ હશે ને લેક્ચરનું, ઇવેલ્યુએશન ટેસ્ટ ઇઝ કમ્પ્લીટિંગ ટુમોરો. તો કાલે હું આખું એક વર્કિંગ પ્લાન આઈ એમ ગોઈંગ ટુ સેન્ડ. લેક્ચર પ્લાન તો એ છે જ, એઝ યુઝ્યુઅલ આપણે પહેલાં લેતા એ પ્રમાણે. 3 days સાયન્સ, 3 days મેથ્સ. સાયન્સ મંડે, વેનસડે, ફ્રાઈડે. મેથ્સ ટ્યુઝડે, થર્સડે, સેટરડે. As usual, our plan, according to our plan, you will be sent the lectures. Homework up to date, time to time, I should receive. Understand, and we hope in near future we should meet in live classroom in our tuition. Let us expect when government permits us for taking the tuitions in professional tuition classes. ત્યાં સુધી તો આ રીતે થોડું ચલાવીએ. આપણે જે ચેપ્ટર્સ પૂરા કર્યા તમને બધાને ખબર છે. વી કમ્પ્લીટેડ બેક ટુ બેક ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 તો આપણે પહેલા જ કરી નાખ્યો હતો. ધેન વી કમ્પ્લીટેડ 5 and 7. બધાની એઝ પર વર્ક પેપર ટેસ્ટ બાકી છે. એ આખું પ્લાનિંગ હું કાલ મોકલીશ ને એઝ યુ નો આપણી દરેક ટેસ્ટમાં ફિક્સ હોય છે. ટેસ્ટ ટાઈમ 8 to 9 અને આફ્ટર 9 આઈ શુડ રિસીવ ધ ટેસ્ટ. એ આપણું પ્લાનિંગ હોય છે. અને એની ફિઝિકલ કોપી યુ વિલ સબમિટ મી એટ ધ એન્ડ ઓફ ધ વીક. અન્ડરસ્ટુડ? હવે ધ્યાનમાં રાખજો, જે હું ટેસ્ટ પ્લાનર કાલે મોકલીશ ને એની ટેસ્ટ બધી ફિઝિકલ કોપી જેટલી પણ ટેસ્ટ થશે કાલ પછીની વાત છે, યુ વિલ સબમિટ ઓન સન્ડે એન્ડ યુ વિલ રિસીવ યોર ઓલરેડી એક્ઝિસ્ટિંગ ટેસ્ટ વિથ મી. એ તમારે મારી પાસેથી રિસીવ કરવાની છે. અન્ડરસ્ટુડ? આજનું જે ચેપ્ટર વિચ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇઝ very very important chapter. Chapter number 4, quadratic equation, which we are starting today. Very important chapter for board exam. એક ટોપિક ઉપર attention આપવાનું છે, and by the time you are attending my lecture you have already received work paper for chapter number 4. And as you know, we always move as per the work paper. એટલે આજે આપણે શું કરશું? chapter 4 we are starting. Okay, chapter 4 that we are starting. You all know the title of the chapter, that is quadratic. Understand? Quadratic equation, that's the title of the chapter, right? Quadratic equation. And today you are attending in this particular chapter lecture number 1. Okay, make one thing very clear in your mind, that in this particular chapter, why I have taken polynomial first and then this, because this chapter has much connection, interlink and base with that chapter. What is actually the quadratic polynomial mean? Quadratic equation પછી તમને આ તો ધ્યાનમાં હશે દરેકને
અન્ડરસ્ટેન્ડ? કોઈ પણ તમને એવું પૂછે કે ક્વોડ્રેટિક પોલિનોમિયલનું સ્ટેન્ડર્ડ ફોર્મ, તો આપણે બધા આવું લખીએ જ ને, સ્ટેન્ડર્ડ ફોર્મ ઓફ ક્વોડ્રેટિક પોલિનોમિયલ શું લખો છો તમે? ax² + bx + c. યાદ છે ને? This is the standard form of quadratic polynomial. આમાં ખાલી હું આટલું મૂકી દઉં ને =0, લ્યો આ બની ગયું ક્વોડ્રેટિક ઇક્વેશન. કોઈ તમને એવું પૂછે what is the standard form of quadratic equation, તો આઈ રહ્યું ax² + bx + c = ખાલી 0 એડ કરી દો. 0 નથી તો it is quadratic polynomial, =0 કરો એટલે it becomes quadratic equation. તો આ જે છે ને, આ quadratic equation નું સ્ટેન્ડર્ડ ફોર્મ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આમ કઈ મારે લખવાની જરૂર લખીએ તો માની લો કે a ની વેલ્યુ 1 લો તો આ 1x² થાય. 1 લખવાની તો કોઈ જરૂર નથી. b ની વેલ્યુ 3 લો એટલે 3x ને c ની વેલ્યુ 2 લો. બની ગયું ક્વોડ્રેટિક ઇક્વેશન. આખા ચેપ્ટરનું બેઝિક આ છે કે તમને કોઈ પણ ક્વોડ્રેટિક ઇક્વેશન આપેલું હોય એના, તમને યાદ હોય તો ઇન ક્વોડ્રેટિક પોલિનોમિયલ આપણે આવું જ 0 સાથે ઇક્વેટ કરીને શું ફાઇન્ડ કરતા હતા? ઝીરોસ. યાદ છે તમને? તો હવે જેને 0 કહેતા હતા ને એને ખાલી એક નવો વર્ડ કહેવાનો. શું? રૂટ્સ. બસ આટલો ચેન્જ. એટલે જ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ચેપ્ટર 2 ન કરો ત્યાં સુધી 4 યુ કેનોટ ડુ, કારણ કે 2 નો બેઝ જ અહીંયા આવશે. તો ક્વોડ્રેટિક પોલિનોમિયલમાં તમે એના ઝીરોસ ફાઇન્ડ કરતા હતા, અહીંયા ક્વોડ્રેટિક ઇક્વેશનના રૂટ્સ ફાઇન્ડ કરવાના. શું ફાઇન્ડ કરવાના? રૂટ્સ. અને રૂટ્સ ફાઇન્ડ કરવા માટેની અલગ અલગ મેથડ છે. એમાં સૌથી પહેલા આજે આપણે જે મેથડ શીખવાના છીએ ને, એ મેથડનું નામ શું છે? વર્ક પેપર 1. ફિઝિકલ કોપી તો સ્ટુડન્ટ કઢાવી લેવાની. વર્ક પેપર 1 માં આપણે પહેલા ફર્સ્ટ મેથડ કરીએ છીએ. એકચ્યુઅલી એક્ઝામમાં તો ટાઇટલ આવું જ આવે, સોલ્વ બાય, મેં એમાં ટાઇટલે આપેલું છે સોલ્વ બાય ફેક્ટરાઇઝેશન મેથડ. ટાઇટલ તો આ જ આવે, સોલ્વ બાય ફેક્ટરાઇઝેશન મેથડ. અન્ડરસ્ટેન્ડ? તો સૌથી પહેલા આપણે આ ડિસ્કસ કરવાનું છે, સોલ્વ બાય ફેક્ટરાઇઝેશન મેથડ. આ સમજવાનું છે આપણે. ફેક્ટરાઇઝેશન મેથડનો મીનિંગ શું? તમને કોઈ પણ ક્વોડ્રેટિક ઇક્વેશન ઇઝ ગિવન, એના ફેક્ટર્સ પાડો. ફેક્ટરની મેથડ તો તમને ખબર છે, સ્પ્લિટિંગ ટર્મ મેથડ આપણે કરી ગયા છીએ. માની લો કે આપણે અમુક એક્ઝામ્પલ, આજનું ટાર્ગેટ શું છે કે 1 to 15 વર્ક પેપર 1 એ મારે હોમવર્કમાં આપવા છે. એમાંથી અમુક એક્ઝામ્પલ હું ટાર્ગેટ, બધા નહીં કરું સિરિયલ વાઇઝ, પણ જો એક્ઝામ્પલ 5 થી હું એક ટાર્ગેટ કરું. 5 તમે જોજો, એમાં આવું આપ્યું 6x² - 13x + 6 = 0. માની લો કે આને સોલ્વ કરવાનું છે. તમે લોકો સ્પ્લિટિંગ ટર્મ મેથડ શીખી ગયા છો. આ બેને પહેલા મલ્ટીપ્લાય કરવાનું. એઝ યુ નો 6 6 જા 36. આ તો ખબર જ છે ને. યુ હેવ રિવાઇઝડ ઇટ અ લોટ in chapter number 2 when we were looking for zeros of quadratic polynomial. આના આપણે ફેક્ટર પાડવાના છે સ્પ્લિટિંગ ટર્મ થી. 3 ટર્મ આવે એટલે સ્પ્લિટિંગ ટર્મ જ હોય. 6 6 જા શું થાય? 36. હવે લોજિક, such factor of 36 whose
એડિશન આ તો ખબર જ છે ને, એડિશન ઇઝ 13, 9 4 જા લખવાનું 6x સ્ક્વેર minus 9x minus 4x plus 6 equal to 0. બબે માંથી કોમન 6 અને 9 એટલે 3 જ કોમન નીકળે ને, 3x કોમન કાઢતા તો આવડે જ. 2x minus 3 બ્રેકેટ ક્લોઝડ. આમાંથી કોમન શું કાઢશો? અહીંયા માઇનસ સાઇન તો લેવી પડે. 4 અને 6 માંથી 2 કોમન, માઇનસ કોમન કાઢો એટલે ઓબ્વિયસલી સાઇન ચેન્જ. આ બધા બેઝિક્સ ને તો પકડી જ રાખવું પડે. ધેરફોર આખો બ્રેકેટ કોમન, 2x minus 3 અને અહીંથી શું આવશે? 3x minus 2 equal to 0. બેયને 0 સાથે કમ્પેર કરો. 2x minus 3 equal to 0 or 3x minus 2 equal to 0. હવે આને હું જો ડાયરેક્ટ લખતા શીખવાડું છું, આવડી જાય, એમાં કંઈ નથી. આ x નો મલ્ટીપ્લાયર હોય તો નીચે જશે, પણ આ જે છે ને આ બાજુ ટ્રાન્સફર થાય એટલે પોઝિટિવ થઈ જાય. તો -3 શું થઈ જાય? 3 ના નીચે 3/2. અહીંયા બોલો શું થાય? x નો મલ્ટીપ્લાયર નીચે ને આ બાજુ એટલે 2 ને upon 3 ગયા. x ની બે વેલ્યુ મળી ગઈ. પોલિનોમિયલમાં તમે શું સ્ટેટમેન્ટ લખતા હતા? ઝીરોસ. અહીંયા ખાલી સ્ટેટમેન્ટ બદલાવી નાખો. શું? ધ રૂટ્સ આર, આટલું ચેન્જ કરવાનું. x ની જે બે વેલ્યુ આવે ને એને રૂટ્સ કહેવાય. 3/2 એન્ડ 2/3. જોઈ લો બરાબર. રૂટ્સ એવો વર્ડ આવે ત્યારે આ રીતે સમ ગણવાનો. કંઈ નથી, નોર્મલ ફેક્ટર જ પાડવાના. Once you normally factorize એટલે તરત જ આન્સર મળી જ જવાનું. અન્ડરસ્ટેન્ડ? રાઈટ. હવે જો એક બીજો અહીંયા 7, ખાલી 2 મિનિટનો ટાઈમ આપું, ટ્રાય કરો તો. નંબર 7 એક લખું છું અહીંયા, પછી હું ગણાવું છું, ન આવડે તો. 6x સ્ક્વેર પ્લસ 5x minus 6 equal to 0. 2 મિનિટનો ટાઈમ આપું, ગણો તો ફટાફટ. થાય જ કે નહીં તમારાથી? ટ્રાય કરો ખાલી, થઈ શકે છે કે નહીં. ઓકે, કઈ રીતે સોલ્વ કર્યું હું કરાવીશ નહીં, સમજી લેવાનું. 6 6 જા 36. 36 ના એવા ફેક્ટર જેનું સબટ્રેક્શન 5 થાય. 9 4 જા. એ રીતે તમે સમ ગણો એટલે ઇઝીલી થઈ જાય એવો સમ છે. કરવાનો જાતે જ તમારે, સેલ્ફ સ્ટડી ઓનલી. અન્ડરસ્ટુડ? હવે એક આપણે 6 7 એકાદ બીજો આ ગણાવીશ નહીં હોય તો સમજી લેવાનો, કારણ કે ફેક્ટર જ પાડવાના. હવે એકાદ બીજો સમ લઈએ. જો માની લો એકાદ નંબર આપણે 1 to 15 માંથી બધા નંબર ટાર્ગેટ કરીએ. અન્ડરસ્ટેન્ડ? 1 to 15 માંથી. હવે એકાદ એક નવો નંબર લઈએ. માની લો કે આવો કોઈ સમ આપેલો છે, હું નંબર 8 ટાર્ગેટ કરું છું. x સ્ક્વેર minus 12 equal to 0.
મેં તમને શું કીધું કે ક્વોડ્રેટિક ઇક્વેશન ફેક્ટરાઇઝેશન, નામ જ ફેક્ટરાઇઝેશન મેથડ છે એટલે તમને સ્પ્લિટિંગ ટર્મ તો આવડવી જોઈએ, પણ એ સિવાયની બીજી મેથડ પેલી a² - b² = a + b × a - b, 3 ટર્મ આપેલા હોય તો સ્પ્લિટિંગ ટર્મ મેથડ જ કરવાની હોય, પણ અહીંયા 2 જ ટર્મ છે એટલે સ્પ્લિટિંગ ટર્મ મેથડ તો અહીંયા આવશે નહીં. તો થોડું થિંકિંગ કઈ રીતે કરવાનું બરાબર ધ્યાન આપજો. આનું સ્ક્વેર રૂટ શું નીકળે બોલો? x, એટલે આમ લખી શકું x². તમે એમ કહેશો કે સર 12 નું સ્ક્વેર રૂટ ક્યાં નીકળે? પણ 12 નું સ્ક્વેર રૂટ આમ કાઢી તો શકો જ છો ને. આમ 12 યાદ છે ને, પ્રાઇમ ફેક્ટર પાડો તો 2 6 જા, 2 3 જા અને 3 1 જા, તો 12 નું તમે સ્ક્વેર રૂટ કાઢો. દાખલા કે આમ લખો √12, આવું આપણે 9th માં હેરોન્સમાં તમે કરી ગયા છો, તો √2 ની પેર બને અને 3 એમને જેની પેર બને એ બારે આવી જાય અને ઓલું અંદર, આમ તો સ્ક્વેર રૂટ નીકળે ને. તો આવી રીતે લખી નાખવાનું 2√3² સ્ક્વેર રૂટ ન નીકળે એટલે આવું તો કરવું જ પડે. 2 ટર્મ્સ હોય એટલે આ જ એક ઓપ્શન છે, a² - b², 1 ટાઈમ પ્લસ x + 2√3 અને x - 2√3 = 0. જોઈ લો બરાબર, એકવાર પ્લસ એકવાર માઇનસ, ધેરફોર આ સ્ટેપ આ કમ્પલસરી યુ નીડ ટુ રાઇટ. x + 2√3 = 0 or x - 2√3 = 0. Therefore x = -2√3 અને x = 2√3 લો. 2 zeros મળી ગયા. કોઈ પણ 2 ટર્મ વાળો એક્ઝામ્પલ આવે ને એટલે આ ફાઇનલ રાખો. 2 ટર્મ હોય એટલે ક્યારે સ્પ્લિટિંગ ટર્મ નહીં જ. તમારે આ જ લોજિક દોડાવવાનું કે 2 નું સ્ક્વેર રૂટ કાઢો, એક્સપ્રેસ ધેમ એઝ a² - b², 1 ટાઈમ પ્લસ 1 ટાઈમ માઇનસ. આ રીતે તમે સમ ગણી શકો. બરાબર જોઈ લો. હા, સ્ક્વેર રૂટ નીકળતું હોય તો કોઈ સવાલ જ નથી, ન નીકળતું હોય તો આ રીતે એને પોસિબલ તો કરવું જ પડે સ્ક્વેર રૂટને. યુ અન્ડરસ્ટુડ ધીસ? ક્લિયર થઈ ગયો સમ? એકાદ વધારે પણ લઈએ. જુઓ, માની લો કે કોઈ એકાદ મારી રીતે સમ લો. આવો કઈ કોઈ સમ આપ્યો હોય તમને, સપોઝ કોઈ નંબર નથી, મારી રીતે કરાવું. આવું આપ્યું હોય તો x - 5 કે મારી રીતે કોઈ નંબર નથી આપતો, સ્ટાર માઇનસ માની લો કે 49 આમ આપ્યું હોય તો ઇક્વલ ટુ 0. તો આમાં પણ ટાર્ગેટ તો એ જ કરવાનું. 2 ટર્મ્સ છે, આ બ્રેકેટ નો સ્ક્વેર છે ને આ પરફેક્ટ સ્ક્વેર છે. યાદ આવે છે? આવું તો 8th માં શીખી ગયા છે. આ એક આને બ્રેકેટ ને ખોલવાનું નહીં, અને આમને રાખી લો. યુ ડુ નોટ હેવ ટુ એક્સપેન્ડ ઇટ. -49 નું સ્ક્વેર રૂટ બોલો તો 7² = 0. એકવાર પ્લસ એકવાર માઇનસ, એટલે આમાં કઈ સાઇન ચેન્જ નહીં. આ તો એમને જ આવે. x - 5 + 7 અને x - 5 - 7 = 0. યાદ રાખજો, આ તો એમને જ આવે. આની સાઇન એકવાર પ્લસ ને એકવાર માઇનસ. નાઉ સોલ્વ ધ લાઈક ટર્મ. આ x માઇનસ પ્લસ માઇનસ 7 - 5 એટલે 2, અને આ x - 12 -12 કઈ રીતે આવી? યુ નો, માઇનસ માઇનસ પ્લસ, 5 + 7 12. Therefore x + 2 = 0 or x - 12 = 0. So you got x = -2 ને x = 12. ચેક કરી લો. આ ટાઈપનો કોઈ એક્ઝામ વર્ક પેપરમાં 1 to 15 તમને વર્કિંગમાં આપું ને, એમાં આ ટાઈપનો એક સમ છે. એટલે તમારે એકવાર વેરિફિકેશન કરવું જરૂર. એકવાર ખાલી જોઈ લો. જસ્ટ હેવ એ લુક. કરવાનું કાંઈ નથી. 8th માં આવું કરી જ ગયા છે. 1 ટાઈમ પ્લસ 1 ટાઈમ માઇનસ. 2 ટર્મ્સ, બોથ આર પરફેક્ટ સ્ક્વેર.
વચ્ચે નેગેટિવ સાઇન એટલે 1 ટાઈમ પ્લસ માઇનસ એ જો એકવાર જોઈ લો પછી બીજા સમમાં જઈએ. ક્યારે પણ આવું આવે ને એટલે આ જ રીતે ટાર્ગેટ કરવાનું. માઇન્ડસેટ ફિક્સ રાખો તમે. 2 ટર્મ્સ એટલે અને એટલે જ આપણે વર્ક પેપર મેં તમને કીધું આ ડિઝાઇન્ડ ઇન સચ એ વે that you can master any chapter by yourself. Understood? આ ક્લિયર થઈ ગયો? ચાલો, મગજમાં ઉતરી ગયું? ઓકે. તો હવે આપણે વર્ક પેપર 1 માંથી 1 to 15 જે છે ને એમાંથી બીજો એક નંબર હું ટાર્ગેટ કરવા માંગુ છું. અન્ડરસ્ટેન્ડ? એન્ડ ધેટ ઇઝ નંબર 13. આપણે એક લઈએ. ચલો 13. આવો કોઈ એક્ઝામ્પલ આપે તમને, આમાં ખાસ ધ્યાન આપજો, થોડું નવું છે. -4x -√5 = 0. 3 ટર્મ્સ છે. ધેટ મીન્સ 1 ટાઈમ પ્લસ માઇનસ એવું તો નથી જ લેવાનું. 3 ટર્મ્સ છે એટલે તો આનો મતલબ શું થયો? 3 terms એટલે splitting term method. Now you mind this. Splitting term method માં શું કરવું પડે? Coefficient of x square and constant term to be multiplied. કયો તો મને √5 into √5 એટલે આમ હાવ બેઝિકમાં જાય તો √5 5 જાય 25 આવું થાય. સાવ બેઝિકમાં જાઓ √5 into √5 એટલે શું થાય બોલો? √25. તો 25 નું તો સ્ક્વેર રૂટ શું નીકળે? 5 નીકળે જ ને. અલ્ટિમેટલી તો તમને એમને ખબર હોવી જોઈએ કે √5 into √5 એટલે 5 થાય. ક્લિયર થાય છે? આ મેં સાવ બેઝિક સમજાવ્યું. 25 નું સ્ક્વેર રૂટ 5. હવે શું લોજિક છે? સચ ફેક્ટર ઓફ 5 ના એવા ફેક્ટર પાડો જેનું સબટ્રેક્શન 4 થાય. 5 1 જા. લેટ અસ રાઇટ ઇટ. આ સમમાં ધ્યાન આપજો, આમ કોમ્પ્લિકેટેડ નથી. ઇફ યુ પે અટેન્શન. √5 into √5 5 ના એવા ફેક્ટર જેનું સબટ્રેક્શન 4 5 1 જા. તો અહીંયા આપણે લખશું -5x અને આની સાઇન ઓપોઝિટ +1x -√5 = 0. પેલા બે માંથી કોમન કાઢવા માટે શું કરશું? આને પેલા એમને લખી નાખો અને આ 5 જે છે ને એને બે વાર હું આવી રીતે લખી શકું. √5 into √5x. કારણ કે 5 એટલે તમને ખબર છે √5 into √5. બાકીના ટર્મને એમને લખી નાખું. મેઇન આનો ક્લુ પોઈન્ટ એક આ √5 into √5 એટલે 5 થાય. અને એક કોમન કાઢવા વખતે આ 5 છે ને મેં √5 into √5 લખ્યું. પેલા બે માંથી શું કોમન નીકળશે બોલો? √5x કોમન. √5 અને x નીકળી ગયો એટલે x અને અહીંયા એક વધશે √5. અહીંયા પ્લસ સાઇન. આમાંથી કંઈ કોમન નહીં એટલે 1 તો કોમન નીકળે જ. x -√5 = 0. આખો બ્રેકેટ કોમન x -√5 અને બીજા બ્રેકેટમાં √5x + 1 = 0. પેજ થોડી ધીમી રાખો, સમજાઈ જશે તમને. કમ્પેર કરો. x માઇનસ આ સ્ટેપ કમ્પલસરી છે ઓર √5x + 1 = 0. આમાંથી શું મળે કયો? x √5 અહીંથી શું બોલો? આ x મેં શું કીધું? આ નીચે જશે. ધીસ વિલ બી ટ્રાન્સફર એટલે -1 upon √5 એટલે રૂટ્સ મળી ગયા. હું ફાઇનલ સ્ટેટમેન્ટ નથી લખતો, તમારે લખવું પડે. ધ રૂટ્સ આર √5 and -1 upon √5. You have to write. I am not writing, but you need in exam to write the final statement damn clearly.
clear cut final statement you have to write. તો આ થયું ફેક્ટરાઇઝેશન મેથડ. જે મેં સમ ગણાવ્યા છે ને એ જે હોમવર્કમાં તમારું જે છે આ લેક્ચર 1માં એમાં હોમવર્કમાં કયા સમ ગણવાના છે? આઈ એમ જસ્ટ રાઇટિંગ the example which you need to do are, this is your homework from work paper 1 definitely, and homework is from 1 to 15. આટલા examples તમારે ગણી and you have to submit me quickly, understand, right, before 6 o'clock ત્યાં સુધીમાં. કારણ we are from day after we are starting our regular test schedule, એટલે ટેસ્ટ પણ 8 to 9 7 ટાઈમમાં લખીને આપવાની. એટલે બધી વસ્તુનું મેનેજમેન્ટ હવે સ્ટાર્ટ કરવાનું. તો ટુડે we have started quadratic equation. To solve quadratic equation means to find its roots. Roots means the values of x. Roots can be found out by many methods. First, I have tried my best to explain you, that is factorization method, where you simply have to factorize the given quadratic equation and find its roots. You understood this? Okay, dear student, thank you very much.